આજની આપણી આ શપથ સેરેમનીમાં અત્રે જોડાવાની ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રી તેમજ પંચાયત સભાસદો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાન ભાઈઓ બહેનો તેમજ જોડાવાની ગ્રામ પંચાયત વિસ્તારના ભાઈઓ તથા બહેનો તેમજ મીડિયા કર્મીઓ, હું આજની આ શપથ સેરેમનીમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે સરપંચ શ્રી સંજય કુમારનો શપથ લેવડાવશું અને ત્યારબાદ આપણે તમામ મેમ્બરોનો એકી સાથે શપથ લેવડાવશું. દીવમાં ઝોલાવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોએ લીધી શપથ. દીવના ઝોલાવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ સંજય વાજા અને સભ્યો બાબુ સોમા, રાકેશ ધનજી, હીરા બાવા, રાજીભાઈ શાંતિલાલ, અમૃતભાઈ મણિકાંત, મમતા મહેશ, શારદાભાઈ અને રક્ષાબેન વસરામે શપથ લીધી. આ શપથ રાણા સાહેબે લેવડાવી. શપથ બાદ સરપંચ અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા. સંજય શાંતિલાલ, ગ્રામ પંચાયત જોડાવાડીના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ઈશ્વરના નામે શપથ લઉં છું કે કાનૂન પ્રમાણે સ્થાપિત થયેલ ભારતના સંવિધાન પ્રતિ હું સાચી શ્રદ્ધા અને વફાદારી અદા રાખીશ અને હું ભારતની પ્રભુતા અને અખંડતાને સાચવી અને મારા પદની જવાબદારી મારી શક્તિ, જ્ઞાન અને ન્યાય ક્ષમતા પ્રમાણે ભય અથવા પક્ષપાત અથવા દુર્ભાવના વગર વફાદારીપૂર્વક અને કાયદાપૂર્વક અદા કરીશ. પોતાનો જમણો હાથ આગળ રાખી હું અહીંયાથી હું કહું ત્યારે તમારે પોતપોતાનું નામ બોલવાનું છે. હું ગ્રામ પંચાયત જોડાવાડીના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ઈશ્વરના નામે શપથ લઉં છું કે કાનૂન પ્રમાણે સ્થાપિત થયેલ ભારતના સંવિધાન પ્રતિ હું સાચી શ્રદ્ધા અને વફાદારી અદા કરીશ અને હું ભારતની પ્રભુતા અને અખંડતાને સાચવીશ અને મારા પદની જવાબદારી મારી શક્તિ, જ્ઞાન અને ન્યાય ક્ષમતા પ્રમાણે ભય અથવા પક્ષપાત અથવા દુર્ભાવના વગર વફાદારીપૂર્વક અને કાયદાપૂર્વક અદા કરીશ. ધન્યવાદ. આજથી આપણા આ નવા ચૂંટાયેલા સરપંચ તેમજ સભાસદો કાર્યરત થઈ ગયા છે. તો હું આપ સૌ વતી આપણા પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું તેમજ આશા રાખું છું કે પંચાયત વિસ્તારના વિકાસમાં પોતાનો
સંપૂર્ણ સહયોગ આપે એવી આશા સાથે શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.